નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે એનએમએમએસનું જે જિલ્લા વાઇઝ કટ ઓફ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એની આપણે ચર્ચા કરવાના છીએ, જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે એનએમએમએસનું રિઝલ્ટ આવી ગયું હતું, એના બાદ ક્યારે એનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થવાનું છે। ઘણા બધા મિત્રોની એના માટે કોલ પણ અને મેસેજ પણ આવતા હતા કે એનએમએમએસનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે। તો આજે આપણે આ એનએમએમએસનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે, જેની આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં તો જેણે રિઝલ્ટ ચેક ના કર્યું હોય એ લોકો આ રીતના એસસીબી એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ ઉપર જઈ અને આ રીતના રિઝલ્ટ જે છે એ ચેક કરી લેજો। તમે અહીંયા કને પ્રિન્ટ રિઝલ્ટ જે છે ત્યાં કને તમારે જવાનું છે। પ્રિન્ટ રિઝલ્ટ ઉપર જશો એટલે તમને અહીંયા કને તમારું એનએમએમએસ ઉપર ટિક કરવાનું અને ત્યારબાદ અહીંયા કને તમારો હોલ ટિકિટમાં જે નંબર લખેલો છે સીટ નંબર એ નાખશો અને જન્મ તારીખ નાખશો તો તમે અહીંયા કને રિઝલ્ટ ચેક કરી શકશો છો। રિઝલ્ટ માટેનો સેપરેટ વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલો છે, તો તમે એ પણ જોઈ અને રિઝલ્ટ તમારું સૌથી પહેલાં ચેક કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો। ચલો આપણે હવે મેઇન વાત કરીએ છીએ કે જિલ્લા વાઇઝ જે રિઝલ્ટ છે એની આપણે ચર્ચા કરવાના છીએ। તો જિલ્લા વાઇઝ રિઝલ્ટ જે છે એ તમે અહીંયા કને જોઈ શકો છો, સ્ક્રીન ઉપર આપણે મૂકી દીધેલું છે। ગુજરાતની અંદર ટોટલ 597 વિદ્યાર્થીઓને એનએમએમએસની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે। એ 597ની અંદર તમને આ રીતના કેટેગરી વાઇઝ તમે અહીંયા કને જોઈ શકો છો। કેટેગરીમાં જનરલ કેટેગરી છે, એસસી, એસટી અને પીએચ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે એનું અહીંયા તમે જોઈ શકો છો। પીએચનું છે, એસટીનું છે, એસસીનું છે અને જનરલનું છે। કેટેગરી વાઇઝ આખું અને જિલ્લા વાઇઝ આખું અહીંયા કને સરસ રીતે તમને મેરિટ યાદી જે છે, કટ ઓફ માર્ક્સ જે છે એ કેટલા છે એની સરસ રીતે અહીંયા કને ડિટેલ છે એ આખી દર્શાવેલી છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારા જિલ્લાની અંદર કેટલું કટ ઓફ છે, તમે કઈ કેટેગરીમાં આવો છો એ કેટેગરી વાઇઝ તમારે અહીંયા કને ખાસ જોવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ જે કોટા ફાળવેલો છે એ કોટાની સંખ્યા પણ તમને આપેલી છે કે તમારા જિલ્લામાંથી કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, તો કોટા પણ અહીંયા કને તમને આપી દીધેલો છે અને આ કોટા વાઇઝ જે છે એ તમે જોઈ શકો છો। તો એના આધારે તમે અહીંયા કને તમારું મેરિટ લિસ્ટ જે છે એ અહીંયા કને તમને સરસ રીતે ટોટલ જે છે ડિટેલ તમને અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો। સૌથી પહેલાં જે છે અમદાવાદ સિટી, અમદાવાદ રૂરલ, એ રીતના દરેક જિલ્લા વાઇઝ અહીંયા કને તમને નામ અહીંયા કને આપેલા છે। તમારે તમારા જિલ્લાનું નામ શોધવાનું છે અને તમારા જિલ્લાની અંદર કેટલા જે છે લાભાર્થીઓને, કેટલા એનએમએમએસના પરીક્ષાર્થીઓ છે એને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે, કેટલા કોટા છે એ અહીંયા દર્શાવેલો છે, તમે અહીંયા કને સરળતાથી જોઈ શકો છો। આ કોટા જે છે એ ટોટલ તમારા જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એટલા વિદ્યાર્થીઓ જે છે ટોટલ કોટા તમને આપેલો છે। ત્યારબાદ તમને કેટેગરી વાઇઝ એટલે કે અહીંયા કને જનરલ કેટેગરીમાં કેટલાને મળશે, તો જનરલ કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા કને મેરિટ જે છે એ કેટલે અટકેલું છે, તો અહીંયા કને તમને સરળતાથી આ વસ્તુ જે છે એ ખાસ તમને અહીંયા કને તમે જોઈ શકો છો। અહીંયા કને અમદાવાદ સિટી જે છે, અમદાવાદ સિટીની અંદર સૌથી પહેલાં તમે જનરલ કેટેગરીની અંદર તમે જોઈ શકો છો, તો જનરલ કેટેગરીની અંદર તમને અહીંયા કને જેટલા વિદ્યાર્થીઓ જે કોટાની અંદર આપેલા છે એની અંદર તમે જોઈ શકો છો કે 96 માર્ક્સ છે, કટ ઓફ માર્ક્સ છે, એટલે કે 96 ઉપરના જે તમામ વિદ્યાર્થીઓ છે જે જનરલ કેટેગરીવાળા છે એને આ શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર થઈ જશે, એના એ પાત્રતા ધરાવનાર હકદાર ઉમેદવાર છે। એ જ રીતના તમે અહીંયા કને એસટી કેટેગરીમાં જોઈ શકો છો, તો એસટી કેટેગરીની અંદર 92 માર્ક્સ છે એ કટ ઓફ છે, સાથે સાથે એસટી કેટેગરીમાં તમે જોશો તો 67 છે અને પીએચ કેટેગરીમાં તમે જોશો તો 64 માર્ક્સ છે। તો આ રીતના તમને દરેક જિલ્લા વાઇઝ અહીંયા જોઈ શકો છો। તમે અહીંયા કને અમદાવાદ રૂરલનું જોઈ શકો છો, તો અમદાવાદ રૂરલની અંદર પણ તમને કટ ઓફ માર્ક્સ જે છે આપેલા છે। આ રીતના દરેક તમામ જિલ્લાના કટ ઓફ માર્ક્સ કેટલા છે, કટ ઓફ માર્ક્સનો મતલબ થાય છે કે આની ઉપરના જે તમામ માર્ક્સ ધરાવનારા વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને એનએમએમએસની શિષ્યવૃત્તિ છે એ મળવાની થાય છે અને એનએમએમએસની શિષ્યવૃત્તિ કેટલી મળે છે એ તમે બધા જ સારી રીતે જાણો છો। આપણે આના વિશેના તમામ ડિટેલ વિડીયો જે છે એ બનાવેલા જ છે અને તમે બધા જોયા જ હશે, પણ છતાં તમને એક વખત ફરીથી રિપીટ કરાવી દઉં કે આની અંદર તમને 9મા ધોરણની અંદર 12,000, પછી 10મા ધોરણની અંદર 12,000, 11મા ધોરણની અંદર 12,000 અને 12મા ધોરણની અંદર 12,000 એમ 4 વર્ષ મળી અને ટોટલ 48,000 રૂપિયા જે છે શિષ્યવૃત્તિ તમને મળવાપાત્ર થાય છે। જો તમારું આ મેરિટની અંદર તમારું નામ એટલે કે તમે સિલેક્ટ થાવ છો તો તમારું અહીંયા કને સરસ રીતે 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર થાય છે અને આ દર વર્ષે મળે જ છે। તો ખાસ તમે અહીંયા કને તમારું જે છે મેરિટમાં તમે ચેક કરજો અને આનાથી ઉપર એટલે કે જે કટ ઓફ માર્ક્સ આવેલા છે એનાથી ઉપર જો તમે માર્ક્સ હોય તો તમારું મેરિટની અંદર ચોક્કસ નામ હશે।
હશે જ, એ તમે ખાસ જોજો. અને જો તમારું મેરિટની અંદર નામ આવી ગયું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું મેરિટમાં આવી ગયો છું એવી કોમેન્ટ કરજો. મારું નામ મેરિટમાં આવી ગયું છે એવું કોમેન્ટ કરજો, જેના કારણે જે બીજા વિદ્યાર્થીઓ છે નેક્સ્ટ હવે જે NMMSની પરીક્ષા આપવાના છે એ લોકોને પણ સરસ રીતે આ મોટિવેશન મળે. આની અંદર તમે જોઈ શકો છો અહીંયા દરેકે દરેક જિલ્લા વાઇઝ આખું કટ ઓફ માર્ક્સનું સેક્શન જે છે એ તમને અહીંયા આપેલું છે. તમને જ્યાં જરૂર લાગે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારા જિલ્લાનું કટ ઓફ જે છે તમારી કેટેગરી વાઇઝ તમારે જોવાનું છે. અહીંયા કને અલગ અલગ છે: જનરલ કેટેગરી, SC કેટેગરી, ST કેટેગરી અને PH એટલે કે વિકલાંગ દિવ્યાંગ જે છે એની કેટેગરી અહીંયા તમને આપેલી છે. ટોટલ કોટા કેટલો છે અહીંયા કને એ પણ તમને દર્શાવેલું છે. ટોટલ 597 વિદ્યાર્થીઓને આખા ગુજરાતમાંથી આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. 597નો આપણો ગુજરાતનો કોટા છે. જોઈ શકો છો 597ની અંદર તમારો સમાવેશ થયો છે કે નહીં, તમે તમારા જિલ્લા પ્રમાણે તમારું કટ ઓફ માર્ક્સ છે એ તમે જોઈ શકો છો. અને અહીંયા કને જોઈ લેજો. હજી આપણે હવે આ તમે મેરિટમાં આવી ગયા છો એના પછી હવે આપણે એની શું પ્રોસેસ કરવાની છે આખી એ પ્રોસેસ વિશેને લગતો આપણે ડિટેલ વિડીયો હવે જે છે એ પણ આપણે અહીંયા કને મૂકીશું, જેના કારણે તમને ખબર પડી જાય કે આપણે શું કરવાનું છે. તો તમે અહીંયા કને જોઈ શકો છો દરેકે દરેક જિલ્લા વાઇઝ દરેકે દરેક જિલ્લાનો અહીંયા કને સમાવેશ કરી લીધેલો છે. તમે જોઈ શકો છો બધા જ જિલ્લાઓનું નામ અહીંયા કને તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. તમે જોઈ શકો છો દરેક જિલ્લાના નામ અહીંયા તમને આપેલા છે. તો આ જિલ્લાના નામ જે છે એ તમે તમારા વાંચીને તમે કયા જિલ્લામાંથી પરીક્ષા આપી હતી, કયા જિલ્લામાંથી તમે છો, તો એ જિલ્લાનું તમારું જોઈ લેવાનું છે. જિલ્લો અને સાથે સાથે તમારી કેટેગરી, આ બંને વસ્તુઓ જે છે એ ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખી અને આખું જે છે એ તમારે ખાસ જોવાનું છે. અહીંયા કને તમે જોઈ શકો છો તમામ જિલ્લાઓનો સમાવેશ અહીંયા કને થઈ ગયો છે. તમે જોઈ શકો છો કારણ કે આ જિલ્લાઓ જે છે તમામ જિલ્લાઓ ટોટલ આખા ગુજરાતના અંદર 597 વિદ્યાર્થીઓ જે છે એ દરેક જિલ્લા વાઇઝ અને કેટેગરી વાઇઝ અહીંયા કને આપણે અહીંયા સરસ રીતે આખું રિઝલ્ટ જે છે આખું મેરિટ જે છે એ આજે બહાર પડી ગયું છે. અને આ મેરિટ જે છે એની અંદર તમે સરસ રીતે આવી જ ગયા હશો. તો સૌથી પહેલાં તો આજે 5097 વિદ્યાર્થીઓ છે એને આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ, કારણ કે 5097 વિદ્યાર્થીઓ જે છે એ સરસ રીતે મહેનત કરી અને સફળતા મેળવી છે. એ લોકો મેરિટમાં સ્થાન પામ્યા છે. તો એમને ફરીથી આપણે એક વખત આપણી આ ચેનલ વતી એમને અભિનંદન આપીએ છીએ. તો તમે અહીંયા કને જોઈ શકો છો. અને ખાસ આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આના વિડીયો આપણે આની અંદર સરસ રીતે માહિતી આપતા હોઈએ છીએ. તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એ લોકોને પણ આ વિડીયો જે છે વિડીયો મારફતે સરસ રીતે અને સચોટ માહિતી છે એ દરેક પ્રકારની મળતી રહે. અને આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હજી આપણે આગળ પણ આવી જે સરસ મજાની નવી માહિતી છે એ માહિતીને લગતા છે વિડીયો આપણે આ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેના કારણે દરેક નવા વિડીયોની અપડેટ જે છે એ આપના સુધી પહોંચતી રહે. તો અહીંયા કને તમે આ જોઈ શકો છો કે કારણ કે દરેકે દરેક કટ ઓફ માર્ક્સ જે છે દરેક જિલ્લાના અહીંયા તમને આપી દીધેલા છે. આની અંદર તમે જોઈ શકો છો. છતાં પણ તમને કાંઈ ન સમજાય તો એ બાબતની કમેન્ટ તમે કરજો, જેના કારણે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરશો તો એને લગતા આપણે અહીંયા કને રિપ્લાય પણ આપશું. તમને ન સમજાતું હોય એને લગતું સોલ્યુશન પણ આપણે આપશું, અથવા તો ન સમજાય તો આના માટેના હજી પણ આગળની જે વિડીયો છે એ આપણે બનાવશું, કારણ કે આગળ હજી તમારે આની અંદર શું કરવાનું છે, મેરિટમાં આવી ગયા પછી પણ શું કરવાનું છે એનું સંપૂર્ણ ડિટેલ જે છે એ પણ આપણે આ વિડીયોની અંદર બનાવવાના છીએ. એની પણ વિગત હમણાં આવી જ જશે. ટૂંક સમયમાં અંદર એની રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ ચાલુ થઈ જશે. તો એની અંદર આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં શું કરવાનું છે, કયા ડોક્યુમેન્ટ જોશે એની પણ આપણે ડિટેલમાં અહીંયા કને ચર્ચા કરીશું અને એનો પણ વિડીયો આપણે અહીંયા કને મૂકીશું, જેના કારણે જે લોકો મેરિટમાં આવ્યા છે એ લોકોને આ સરસ રીતે એનો લાભ મળી જાય અને એની શિષ્યવૃત્તિ છે એના ખાતામાં જમા થતી જાય. સાથે સાથે ઘણા મિત્રોની જ્ઞાન સાધના માટે પણ કમેન્ટ આવે છે. તો જ્ઞાન સાધનાનું મેરિટ પણ હવે ટૂંક સમયમાં જાહેર થઈ જ જવાનું છે, કારણ કે NMMSનું રિઝલ્ટ આવી ગયું હતું, એના પછી તરત જ એનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે. એ જ રીતે જ્ઞાન સાધનાનું રિઝલ્ટ પણ આવી જ ગયું છે. હવે એનું મેરિટ લિસ્ટ પણ હવે ટૂંક સમયમાં જ, એટલે કે હવે 1 થી 2 દિવસની અંદર જ સંભવિત એ આવવાનું છે. તો એના માટે પણ આપણે અહીંયા કને ડિટેલ વિડીયો જે છે એના મેરિટનો આપણે એ પણ અહીંયા કને આ ચેનલ ઉપર મૂકી દઈશું. તો ખાસ કરીને તમે આ ચેનલ જે છે એ સબસ્ક્રાઈબ કરીને રાખજો. ચલો અહીંયા કને તમે જોઈ શકો છો કે આ ડિટેલ જે છે આ દરેકે દરેક જિલ્લા વાઇઝ છે. એટલે ખાસ તમારે એ જોવાનું છે કે દરેકે દરેક જિલ્લાની અંદર કેટલા માર્ક્સ જે છે એ અહીંયા કને તમને મળ્યા છે. આપણે આગળ પણ આ ચેનલની અંદર અંદાજિત માર્ક્સ જે છે આપણે કીધેલા જ હતા કે 114 થી 15ની આસપાસના જે વિદ્યાર્થીઓ છે એનું લગભગ ઓલમોસ્ટ કોઈપણ કેટેગરીમાં કોઈપણ જિલ્લામાં એમનું મેરિટની અંદર નામ આવી જ જશે. તો તમે જોઈ શકો છો મેરિટ જે છે એ દરેકે દરેક જિલ્લામાં ઓલમોસ્ટ જનરલ કેટેગરીનું જે છે એ એટલું જ મેરિટ જે છે આસપાસ રહ્યું છે. તો તમે જોઈ શકો છો અને સરસ રીતે તમે અહીંયા કને દરેકે દરેક જિલ્લા વાઇઝ આખું મેરિટ છે એ તમે જોઈ
શકો છો. તો અહીંયા કને તમે મિત્રો આ જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ તમારું જે છે એ મેરિટ તમે જોઈ લેજો અને કોમેન્ટ પણ કરી દેજો કે મેરિટમાં મારું નામ આવી ગયું છે. ફરીથી આપણે નવા વિડીયો સાથે